આપ સૌ જે જોઈ રહ્યા છો એ ખાડો થઈ રહ્યો છે. એક અબૂલો જાનવર છે જેને ગાય માતા કહે છે હિન્દુ સમાજની અંદર. તો આજે એને રોડ ઉપર મૃત્યુ થયું હતું, તેને લઈને આણંદ સિટીની અંદર 12 નંબરે ગાય પડી હતી. તો તાત્કાલિક મારા મિત્ર બાકરોવાળા જે છે એમને મેં ફોન કર્યો, ભાનુભાઈ ભરવાડ છે એમને. તો મને કે શકીલભાઈ લઈ આવો, આપણે અહીંયા આગળ એમને દફન વિધિની વ્યવસ્થા કરી દઈએ અને જીસીબીની વ્યવસ્થા કરી દઈએ. તો પહેલો તો ભાનુભાઈ જે છે મારા મિત્ર, એમનો હું ચહેરો બતાવીશ કે એમને એક જ ફોન માર્યો અને તરત જ મને કહે છે શકીલભાઈ તમે લઈને આવી જાઓ. તો ભાનુભાઈ તમે મારા એક ફોન પર આવી ગયો. પહેલાં તો હું તમને અભિનંદન આલીશ કે ખરેખરમાં તમે જે કામ કરી રહ્યા છો ને એ બહુ ખરેખરમાં સરાહનીય કામ છે તમારું. સેવાનું કામ છે, એમાં તો શું છે, સેવા તો આપણો હિન્દુ ધર્મ છે સેવા કરવાનો. પણ મને એવું ગૌરવ લાગે છે કે ખરેખરમાં આવા પણ લોકો હોય છે. ભરવાડ છું એટલે મારો ગૌ સેવા કરવાનો મને આવો જે લાવો મળે એ અમૂલ્ય કહેવાય મારા માટે. અમે તો કરીએ જ છીએ, બિનવારસી લોકોની અંતિમ ક્રિયા કરીએ છીએ. અને આજે બિનવારસી રોડ ઉપર ગાય મળી મને, અને મને મેસેજ મળ્યો કે રોડ ઉપર ગાય છે, હવે ખબર નહીં કોની છે. અને મને મેસેજ મળતાની સાથે જ અમે ટેમ્પીમાં અમારી ટીમ દ્વારા, માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા ભરી લીધી અને એની દફનવિધિ જે કરવાની હતી. તો ભાનુભાઈ ભરવાડવાળા જે બાકરોલના છે, મારા મિત્ર છે, મારા ભાઈ સમાન છે. જ્યારે બી ફોન માર્યો છે ત્યારે મારા માટે એની ટાઈમ થઈ જાય છે અને આજે પણ ઊભા થઈ ગયા છે. તો હું એમને અભિનંદન પાઠવું છું. અને આજે ગાયો માતા જે હિન્દુ ધર્મમાં કહેવાય છે અને મને પણ મોકો મળ્યો છે જે ખરેખરમાં દફનવિધિ કરવાનું. તો ખરેખરમાં આપ સૌ પણ વિડીયો, તમારી આજુબાજુ આવા કોઈ વ્યક્તિ હોય બિનવારસી કે કોઈ ગાય દેખાતી હોય, તમે પણ દફનવિધિનું કામ કરશો. બસ એ જ અમારો વિડીયો છે ને આપ સૌ વધુમાં વધુ વિડીયો લોકો સુધી પહોંચાડજો.